તો મિત્રો બધા મજામાં જજો કેમ કે આજે હું તમને એવા લાહાવાળા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે લઈ જવાનું છું, તો તમે મારા વ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો। મિત્રો અમે નીકળી ગયા છીએ એવા ખોડિયાર માતાજીના મંદિરે। મારા ગામથી એવા 10 કિલોમીટર અંતર આવેલ એવા ખોડિયાર માતાજી બિરાજમાન છે। મિત્રો અમે પહોંચી ગયા છીએ એવા ખોડિયાર માતાજીના મંદિરે। આ રસ્તો જાંબુડી, મેવાસા, ઉમરાળી, હરિપર એવા જુદા જુદા ગામમાં જાય છે। હવે અમે ઉપર ચડવાનું ચાલુ કરીએ। મારો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો મિત્રો। હું પહોંચી ગયો છું એવા ખોડિયાર માતાજીના મંદિરે। આ શ્રી ખોડિયાર મંદિર લાહાધાર આશ્રમ। આ મંદિર 200 વર્ષ જૂનું કહેવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો મહાદેવ પણ બિરાજમાન છે બાજુમાં મિત્રો। તમે સામે જોઈ રહ્યા છો એવા કાળ ભૈરવદાદા પણ બિરાજમાન છે। મિત્રો તમે પણ હવે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે, પણ એની સામે થોડાક નજીક છે હનુમાનજી મહારાજ એવા પંચમુખી સ્થાપના કરેલ છે, તો હું તમને ત્યાં લઈ જાઉં છું મિત્રો, તો તમે મારા વ્લોગમાં બન્યા રહેજો। તો હાલો હું તમને હવે દર્શન કરવા લઈ જાઉં છું। હનુમાનજી મહારાજની સ્થાપના હમણાં જ કરવામાં આવી છે કે એવું કહેવામાં આવે છે। સાંજનો નજારો જ કાંઈક અલગ જ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। મારો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, અને આપણે ફરી મળીએ બીજા વ્લોગમાં।